મિત્રો, આગળના ભાગમાં આપણે જોયું કે રીમા અને રોનક ડરતા ડરતા સૂઈ જાય છે. સવારે રીમા જાગે છે ત્યારે તે બંનેની વચ્ચે કાળી બિલાડી જુએ છે. હવે જોઈએ આગળ. તેને જોઈને ગભરાઈ જતા ફરી તેનાથી જોરથી ચીસ નીકળી ગઈ. અરે, ફરી શું થયું? કેમ બૂમો પાડે છે? આમ તે કોઈ જગાડતું હશે? રોનકનો ગુસ્સો જોઈ રીમા બોલી, મને કોઈ બૂમો પાડવાનો શોખ નથી. આપણી વચ્ચે બિલાડી સૂતી હતી માટે મારાથી ચીસ નીકળી ગઈ. તો ક્યાં છે બિલાડી? મને લાગે છે બિલાડી તારા મગજમાં ઘર કરી ગઈ લાગે છે. બારી તો બંધ છે તો બિલાડી આવશે ક્યાંથી? હું સાચું કહું છું. તમારે માનવું હોય તો માનો, ન માનો તો તમારી મરજી. રીમા ઊભી થતાં બોલી. રોનકને ઊંઘ આવી રહી હતી તેથી તે માથા પર ઓશીકું દબાવી સૂઈ ગયો. રીમા નાહવા ગઈ. નાહી ને ભગવાનની પૂજા અર્ચના બાદ ચા નાસ્તો બનાવ્યા અને રોનકને ઉઠાડ્યો. રોનકને ઓફિસ જવાનું હતું તેથી તે પણ ફટાફટ નાહી નાસ્તો કરી તૈયાર થઈ ગયો. બાળકો પણ આવવાના હતા તેથી રીમાએ થોડી હળવાશ અનુભવી. તે વિચારી રહી હતી કે બાળકો સાથે સમય ઝડપથી પસાર થઈ જશે. ગ્રાઉન્ડ ફ્લોરની સફાઈ હજુ બાકી હતી પરંતુ કંઈ વાંધો નહીં, મેનેજ થઈ જશે. રીમાને ચિંતામુક્ત જોઈ ને રોનકને પણ મનમાં શાંતિ થઈ. તે પણ બિંદાસ્ત હસતા હસતા ઓફિસ જવા નીકળ્યો. થોડીવાર પછી રીમાના પપ્પા અને બંને છોકરા આવી ગયા. રીમાએ મોં પર ખુશીના ભાવ રાખી ને તેના પપ્પાને ઘર બતાવ્યું. પરંતુ એ તો બાપ હતો ને. રીમાની ઉદાસી તે જાણી ગયો. તેમણે પૂછ્યું, દીકરા, શું વાત છે? તારા મોઢા પર ખુશી દેખાતી નથી. કુમાર સાથે કંઈ ઝઘડો થયો છે કે શું? નાના પપ્પા, એવું કંઈ નથી, પણ જ્યારથી આ ઘરમાં ગૃહપ્રવેશ કર્યો છે ત્યારથી અજબ ગજબ અનુભવ થઈ રહ્યા છે. રીમાએ વિગતવાર વાત કરી અને કહ્યું કે મારે હજી તો ઘર પણ થોડું ગોઠવવાનું બાકી છે અને ગ્રાઉન્ડ ફ્લોરની સફાઈ પણ બાકી છે. તો તેના પપ્પા કહે કે તું ચિંતા નહીં કરતી, બધું સારું થઈ જશે. વળી ભાઈ અને મમ્મી થોડી વારમાં આવે છે. હું છોકરાઓને સાચવી લઈશ. તું અને મમ્મી મળી ને નીચે સફાઈ કરી નાખજો. વળી આ ઘરમાં કોઈ રહેતું નથી તેથી ઘર અવાવરું લાગે છે. તમે રહેશો, ભગવાનની સેવા પૂજા કરશો એટલે ઘરમાં શાંતિ થઈ જશે. સારું પપ્પા, હમણાં હું નીચે જાઉં છું. તમે છોકરાઓનું ધ્યાન રાખજો. રીમા ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ રહી હતી ત્યારે હની કહે, મમ્મી, હું પણ સાથે આવું છું. રીમા તેને અટકાવતા બોલી, ના, હું સફાઈ કરી લઉં પછી તું આવજે. અત્યારે દાદા પાસે રમ. રીમાએ નીચે જઈને જેવું લોક ખોલ્યું ત્યાં તો મોટા મોટા ઉંદર દેખાયા. એ જોઈ રીમાએ ચીસાચીસ કરી મૂકી. તેમની ચીસ સાંભળી બાજુમાં રહેતા કોઈ આધેડ વયની સ્ત્રી તેમની પાસે આવ્યા અને બોલ્યા, આ ઘર તમે ખરીદ્યું છે? હા માસી, ગઈકાલે જ અમે રહેવા આવ્યા છીએ. આજે થયું લાવ આ નીચે સફાઈ કરી નાખું, પરંતુ અહીં તો મોટા મોટા ઉંદર છે માટે ગભરાઈ ને મારાથી ચીસ નીકળી ગઈ. મને લાગે છે વર્ષોથી અહીં સફાઈ થઈ નથી લાગતી. મારા અવાજને કારણે તમને તકલીફ થઈ હોય તો માફ કરશો. રીમાએ હસતા હસતા કહ્યું. તે જોઈ પેલી સ્ત્રી ગંભીર અવાજે બોલી, તમારા પહેલાં પણ આ ઘરમાં કેટલાય આવ્યા ને કેટલાય ગયા. 2 અઠવાડિયાથી વધુ આ ઘરમાં કોઈ રોકાઈ શક્યું નથી. આ ઘરમાં વાસ્તુ દોષ છે. જ્યાં સુધી વાસ્તુ ઉકેલ થાય નહીં ત્યાં સુધી આ ઘરમાં કોઈ રહી શકતું નથી. બેટા, જે અહીં આવ્યા છે તે કાં તો દુઃખી થયા, કાં તો પાગલ થયા અને અમુક તો પાયમાલ થઈને ગયા. તમે આ ઘર લેતા પહેલાં તપાસ નહોતી કરી શું? તે બોલી, ના, અમને અમારા બજેટ કરતાં પણ સસ્તું ઘર મળ્યું તેથી અમે કોઈને પૂછ્યું નહીં. તો તમે બહુ મોટી ભૂલ કરી છે. મારા ખ્યાલ પ્રમાણે અહીં ભૂતોનો વાસ છે. કેટલીય અતૃપ્ત આત્માઓ અહીં વસે છે. ફક્ત મનુષ્ય જ નહીં, અહીં કેટલીક પ્રાણીઓની પણ આત્મા છે. જોજે, સાચવજે. આ ઘરમાં માની ન શકાય તેવો વાસ્તુ દોષ ધરાવે છે. અહીંથી ચાલ્યા જાઓ. અહીં રહેવાનું પરિણામ સારું નહીં આવે. અહીંથી જતા રહો.
જલ્દી જતા રહો. એ માજીની આવી વાતો સાંભળી રીમાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બોલી, શું કહ્યું તમે? આ જગ્યામાં વાસ્તુ દોષ છે? મતલબ? માફ કરજે દીકરા, હું રમણ કહેતો એક આધેડ વયનો સજ્જન પુરુષ ત્યાં આવ્યો. તેણે આગળ કહ્યું, આ મારી પત્ની રમીલા છે. અમે બરાબર બાજુના ઘરમાં જ રહીએ છીએ. અને રમીલા માનસિક રીતે અસ્થિર છે. જ્યારે તે વર્તમાન ભૂલી જાય છે ત્યારે બીમારીમાં આવી વિચિત્ર વાતો કરે છે. મારી પત્નીના આવા વર્તન માટે હું માફી માગું છું. તમે તમારે ખુશીથી ત્યાં રહો. એમ કહી તેઓ તેમની પત્નીને ઘરે લઈ ગયા. રમણ કાકા સાથે વાત કરતા જોઈ ને રીમાના પપ્પાએ બૂમ પાડતા પૂછ્યું, શું થયું બેટા, હું નીચે આવું? ના પપ્પા, કંઈ નહીં, તમે ત્યાં જ રહો. હું સફાઈ કરી હમણાં ઉપર આવું છું. રમીલા માસીની વાતથી રીમા પણ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. પણ રમણ કાકાએ જ્યારે તે અસ્થિર મગજના છે તેવું કહ્યું ત્યારે તેને હૈયે હાશ થઈ. તે ગ્રાઉન્ડ ફ્લોરના ઘરમાં ગઈ. સફાઈ કરતાં કરતાં અચાનક હવાથી ઘરની બારી ખુલી ગઈ. બારીની બહાર જોયું તો પડતર જમીન હતી. નજીકમાં પાણીનું નાનું તળાવ હતું. થોડે દૂર એક તૂટ્યું ફૂટ્યું ખંડેર જેવું જૂનું મકાન હતું. મકાન પાસે એક ઘટાદાર વૃક્ષનું ઝાડ હતું. તે એકીટસે બારી બહાર જોઈ રહી. ત્યાં અચાનક કોઈ બાળક રડવાનો અવાજ સંભળાયો. તે એ દિશામાં આગળ વધી. જોયું તો હની હતી. હની, દીકરા, તું અહીં ક્યાંથી? ક્યારે આવી? આ પૂછવા પર તે જોર જોરથી હસવા લાગી. માં, તું મને ભૂલી ગઈ, પણ હું તને રોજ યાદ કરું છું. દોસ્તો, આગળની વાર્તા આવતા વિડીયોમાં જોશું. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તથા વધુમાં વધુ શેર કરજો. આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે આપનો આભાર.